ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું ફરી એકવાર તમારો ખ્રિસ્તમાં આવકાર કરું છું કે આજ આપણે ફરી એકવાર સવાસણના પાઠનું અધ્યયન કરીએ. અને આજે આપણે ફરી એકવાર સવાસણના પાઠની અંદર હું તમારો દરેકનું આવકાર કરું છું. અને આવો આજે આપણે ફરી એકવાર ત્રિમાસિકના જે સવાસણનો પાઠ છે તે 10મો છે, જેનું મથાળું કરાર અને ભાવિ યોજનાઓ આ આપણું ટાઇટલ છે. અને આજે આપણે એમના પર ફરી એકવાર અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આપણા મધ્ય ફરીથી આજે આપણા ખાસ મહેમાનો છે, જે આપણને આજના સવાસણના પાઠમાં અભ્યાસના અર્થે દોરી જશે. તો આવો ફરી એકવાર હું તેઓનો તમારી પાસે તેઓની ઓળખાણ આપું છું. આપણી પાસે મારે જમણે પાસ્ટર મિનેશભાઈ ગામિત છે. મારો જે વિષય છે પુસ્તક અને રક્ત, જે રવિવારનો ભાગ છે, અને સોમવારનું જે છે દેવને જોઈને આ વિષય પર આપણે મનન કરનાર છે. અને ત્યાર પછી એમની બાજુમાં પાસ્ટર ઈશુભાઈ ગામિત છે. ધન્યવાદ. આ મારો મંગળવારનો પાઠ છે આજ્ઞા માનવાની શક્તિ, અને બીજું છે કે તેમના લોકોની મધ્યે. અને ત્યાર પછી આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ વાઘમારે. મારો આજનો જે ભાગ છે તે ગુરુવારનો છે અને દેવના આત્માથી ભરપૂર એ વિષયનો છે. ત્યાર પછી વધુ અભ્યાસ પણ એમાં મારી સાથે મારે કરવાનો છે. તો હાલો આપણે આજનો જે સવાસણનો પાઠ છે એનો અભ્યાસ કરવા તરફ વધીએ. એના પહેલાં આપણે પ્રાર્થનામાં જોડાઈશું. હું પાસ્ટર ઈશુભાઈને વિનંતી કરીશ તે આપણને પ્રાર્થનામાં અગવાઈ કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા. સુંદર સમય પિતા પ્રભુજી તમે અમને આપ્યો છે. આ સમય તમારો જે કંઈ બાઇબલના વચનોનું અધ્યયન કરવા માટે અમે જઈ રહ્યા છીએ, ત્યારે વિશેષ પિતા પ્રભુજી તમારી પવિત્ર આત્માની અગુવાઈ કરો, કે જેથી કરીને મેં સારી પેટે સમજણ પૂર્વક પિતા પ્રભુજી તમારા વચનને સમજી શકીએ. વિશેષ તમારી પવિત્ર આત્માની અમને મદદની જરૂર છે. તમે સહાય મદદ કરજો પિતા. ટૂંકી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈશુ તમારા પ્રિય મધુર નામમાં માંગુ છું. આમેન. હવે આપણે આ સમયે સવાસણના પાઠના તરફ દોરાઈશું. તો હાલો આજનો સવાસણનો પાઠ 10મો છે. અને તે આપણને એ પ્રમાણે કહે છે કે કરાર અને ભાવિ યોજના. જે દેવ ઇસરાયેલ લોકો જે મિસરમાંથી નીકળીને આગળ વધી રહ્યા છે, જેના વિશે તે લોકોને વચન આપવામાં આવ્યું છે, તેના સાથે કરારો કરવામાં આવ્યા છે, અને આ પિતૃઓને આપેલા વચનો હવે પૂરો કરવાનો સમય આવ્યો છે. એવા સમય દરમિયાન દેવ તેઓની સાથે એ કરાર અને ભવિષ્યની જે યોજના છે એના તરફ દેવ દોરવા માગે છે. અને એમના માટે આજનું જે સવાસણનો પાઠ છે એમનું સ્મૃતિ સૂત્ર જે છે તે પ્રમાણે કહે છે, પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો સંભળાવ્યા. અને તેથી બધા લોકોએ એક અવાજે ઉત્તર આપ્યો, યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું. અહીં આપણને એક યોજના જોવા મળે છે કે જે સમય દરમિયાન ઇસરાયેલ લોકો અરણ્યમાં ગયા છે, અને હવે એ લોકો સિને પહાડની પાસે છે, અને મૂસા જે છે આજ્ઞાઓ લઈને ત્યાં આવ્યો છે, કરાર લઈને આવ્યો છે, અને તેઓની સમ્મુખ વાંચીને સંભળાવવામાં આવે છે. અને એવા સમય દરમિયાન આપણને એ જોવા મળે છે કે તે એક ઉત્પન્ન કરતા તરીકે, એક સર્જનહાર તરીકે એક જે કરાર જે છે તે તેના લોકો સાથે કરે છે. અને આપણે જ્યારે આગળના ભાગમાં જોઈશું તે સમય દરમિયાન કરાર શું છે, અને ત્યાર પછી કરાર અને તેની યોજનાઓ કેવી રીતના સમાયેલી છે, એ બાબતો આપણને સમજવા મળશે. પરંતુ દેવ અહીં તેના લોકો સાથે એ વાત કરે છે, અને દેવ તેના લોકો સાથે કરાર કરે છે, અને એ કરાર એક આવનાર ભવિષ્યની યોજના છે. જેમ આપણે પ્રભુના ચરણમાં પ્રગટીકરણ તેનો આપણે 14મા અધ્યાય અને 12મી કલામાં જો વાંચીએ ત્યાં આપણને કહ્યું છે કે આમાં સંતોનું ધૈર્ય એવું રહેલું છે જેઓ દેવની આજ્ઞાઓ પાળે છે અને ઈસુ પર વિશ્વાસ કરે છે. તો આવો આપણે આગલા ભાગોમાં વધીએ અને આપણે એનો અભ્યાસ કરીશું. તો આ સમય દરમિયાન હું પાસ્ટર મિનેશભાઈને વિનંતી કરીશ તે આપણને આગલા ભાગ તરફ દોરી જશે. પાસ્ટર મિનેશભાઈ. આવો આજનો રવિવારનો જે વિષય છે પુસ્તક અને રક્ત, અને આ વિષય જે છે નિર્ગમનના પુસ્તક એનો 24 અધ્યાય 1 થી 8 કલમ પર આધારિત છે. અને જ્યાં પુસ્તક અને રક્ત એ કઈ સંબંધી આ વિષય આ ભાગની અંદર કહી રહ્યું છે. તો નિર્ગમનનું પુસ્તક એનો 24 અધ્યાય 7 કલમની અંદર કહેવામાં છે કે એક કરારનું પુસ્તક સંબંધી જે છે આ ભાગની અંદર વાત કરવામાં આવી છે. તો રક્ત શું છે એ પણ આપણે અહીં જોનાર છે.
જે ખરેખર રક્ત જે છે 24 અધ્યાયની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પરમેશ્વરે ઇઝરાયેલ લોકોની સાથે જે કરાર કર્યો અને એ કરાર કરવાને માટે જ્યારે ઇઝરાયેલ લોકોને પસંદ કર્યા, મૂસાની સાથે વાત કરી અને તેમને જે વચનો આપ્યા અને એ વચનો જ્યારે પરમેશ્વરના વચનો જે કરાર જે હતો મૂસાએ ઇઝરાયેલ લોકોની સામે વાંચી સંભળાવ્યા, કહ્યું, ત્યારે એવું જે છે ત્યાં દહનાર્પણ ચઢાવવામાં આવે છે અને દહનાર્પણ ચઢાવવામાં જે આવે છે એનું અર્ધ રક્ત જે છે એ વેદી પર છાંટવામાં આવે છે અને અડધું જે પસંદ કરેલા જે લોકો હતા તે ઉપર છાંટવામાં આવે છે અને તે એવું કહેવામાં આવે છે કે તે કરારનું રક્ત હતું. તો આ જે છે આ ભાગની અંદર એવું કહેવામાં આવે છે કે બાઇબલનો જીવંત દેવ જે છે એ સંબંધનો દેવ છે. એટલે કે કરાર વડે પરમેશ્વર જે છે પોતાના પસંદ કરેલા લોકોની સાથે કે જે યોગ્ય એવા લોકો છે તેમની સાથે કરાર દ્વારા તેમની સાથે તે સંબંધ રાખે છે અને તેમની સાથે તે સંબંધ કાયમ બનાવી રાખે છે એ કરાર દ્વારા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યુહાનના પુસ્તકના 12 અધ્યાય 32 કલમની અંદર એવું કહે છે કે જો તમે મને પૃથ્વી પર ઊંચો કરશો તો હું સર્વને મારી તરફ ખેંચીશ. તો અહીં એવું કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે કરાર પ્રભુએ આપણી સાથે કર્યો છે તો આપણે જે પ્રભુના કરારોને એમના નિયમોને વળગી રહીશું તો ચોક્કસ પ્રભુ પરમેશ્વર જે છે તે એક સમયે આપણને પણ જે છે ઊંચા કરશે. કેમ કે એવું કહેવામાં આવે છે 24 અધ્યાય 8 કલમની અંદર જે દહનાર્પણો ચઢાવ્યા તેનું અર્ધ રક્તે જે વેદી પર છાંટ્યું અને ઈશ્વર સાથેનો જે સંબંધ ધરાવતા લોકો હતા તેઓની સાથે પરમેશ્વર જે કરાર કર્યું તેનું પ્રતીક તરીકે જે છે મૂસાએ જે છે તે ઉપર તે રક્ત છાંટે છે. તો આ કરાર દ્વારા પરમેશ્વર પોતાના લોકોની સાથે એક ગાઢ સંબંધ બાંધે છે. તો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ જ સંબંધને જાળવી રાખતા કહે છે કે જો મને પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. આ પ્રભુ પણ જે છે મનુષ્યની સાથે કે માનવીની સાથે પોતાનો સંબંધ તે આગળ વધાવતા કે એને સંભાળતા તે કહે છે કે જો મને પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. એટલે પ્રભુને આપણે કઈ રીતે ઊંચો કરી શકીએ છીએ? તો ત્યાં એક પહેલી બાબત આપણે ધ્યાન લઈએ કે પ્રભુના જે કરારો છે, પ્રભુના જે નિયમો તેને આપણી સાથે એટલે કે આપણા પસંદ કરેલાઓની સાથે જે તેણે કરાર કર્યો છે એ કરારને આપણે પાળીને તેની સાથે વિશ્વાસુ પ્રામાણિક રહીને આપણે જો તેનામાં બન્યા રહીએ છીએ તો ચોક્કસ આપણો સંબંધ ઈશ્વર સાથેનો ગાઢ અને દ્રઢ બને છે. તેવી રીતે આપણે સોમવારના ભાગ તરફ જ્યારે જોઈએ છીએ ત્યાં દેવને જોઈને એક મથાળું તેને આપ્યું છે કે કેવી રીતે તો નિર્ગમનનો પુસ્તક એનો 24 અધ્યાય 9 થી 18 કલમની અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો ત્યાં વિશેષ આ ભાગની અંદર જે છે 10મી કલમ પર ભાર મૂકવામાં આવે છે કે દેવને જોઈને. તો પરમેશ્વરે જ્યારે મૂસાને સિનાઈ પહાડ પર બોલાવે છે ત્યારે પરમેશ્વર જે છે મૂસાને કહે છે કે તારી સાથે તું 70 લોકોને લે અને એ 70 લોકો જ્યારે સિનાઈ પહાડ પર મૂસાની સાથે જાય છે પરંતુ તેઓ ત્યાં પરમેશ્વર જ્યાં મૂસાની સાથે વાત કરતો હોય છે ત્યાં તેઓ પહોંચતા નથી. કેમ કે પરમેશ્વરે તેઓને કહ્યું કે તમે દૂર રહો અને આગે રહેજો કેમ કે હું જ્યારે મૂસાની સાથે વાત કરીશ. પરંતુ આ 10મી કલમની અંદર એવું કહેવામાં આવે છે કે ત્યારે તેઓ ઈશ્વરને જોયા અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી જે એવું કહેવામાં આવે છે ફરસબંધી હતી અને આકાશના જેવી હતી. એટલે એક અદ્ભુત જગ્યા પરમેશ્વરના પગ તળે તેઓ જોવે છે. એક અનુભવ તેઓને થાય છે. તો જે મૂસાની સાથે જે લોકોને બોલાવવામાં આવ્યા હતા અને જે મૂસાની સાથે જે લોકો ગયા હતા તેઓને એક અલગ અનુભવ થાય છે. તો આગેવાનો માટે જે દેવ સાથેનો ત્યાં આ અધ્યાયની અંદર જોવા મળે છે કે તેઓ પરમેશ્વર સાથે ત્યાં જમણ કરે છે અને તેની સાથે માંડીને જે છે તેઓ એક કરારનો જે રક્ત કરે છે જે કરાર કરે છે તે કરારને પણ તેઓ મુદ્રાંકિત ત્યાં કરે છે. તો અહીં જોઈએ છે ત્યાં ઘણા એવા લોકો છે આ બાબત પરથી જોઈ શકીએ છીએ કે જે પરમેશ્વરના તેડાને સ્વીકારે છે અને તેઓ પરમેશ્વર સાથેનો એક અલગ જ અનુભવ તો ત્યાં સિનાઈ પહાડ પર કરે છે. પરંતુ આજે ઘણા એવા લોકો જે છે પરમેશ્વરના તેડાને સ્વીકારતા નથી એને જીવનની અંદર ગ્રહણ કરતા નથી. પરંતુ જેઓ એવું કહેવામાં આવે છે કે જો આમંત્રણને ઇનકાર કરે છે એવો સૌથી ખરાબ અપમાન પોતાના જીવને તો પોતે અનુભવે છે. તો વહાલાઓ આ બાબતો પરથી આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વર જે છે આપણા સાથે
કે તેના પસંદ કરેલાઓની સાથે એક ગાઢ સંબંધ તે બાંધવા માંગે છે, કરાર દ્વારા, નિયમો દ્વારા, અને તે પોતાની સાથે આપણને રાખવા માંગે છે. પરંતુ જ્યારે આપણે તેનાથી દૂર જઈએ છીએ, તેના કરારને આપણે અવગણ્ય કરીએ છીએ, ત્યારે આપણે તેની એટલે કે પરમેશ્વર સાથેનો આપણો સંબંધને જે છે આપણે નબળો કરી નાખીએ છીએ કાં તો તોડી નાખીએ છીએ. અને એમાં જે છે આપણે ખૂબ જ મોટું નુકસાન આપણા પોતાના આત્મિક જીવનને માટે આપણે કરીએ છીએ. તો વહાલાઓ, રવિવાર અને સોમવારના ભાગની અંદર મારે આટલું જ કહીને કહેવું છે કે આપણે પરમેશ્વર સાથેના જે કરાર પરમેશ્વરે આપણી સાથે કર્યો છે એ કરારની અંદર આપણે વિશ્વાસુ બન્યા રહે. ચોક્કસ પ્રભુ આપણને ક્યારેય જે છે પોતાનાથી દૂર નહીં કરશે, પરંતુ જે સંબંધ કરાર દ્વારા તેને આપણી સાથે બાંધ્યો છે એ કરારની અંદર આપણને તે સંભાળી રાખશે. આમેન. અહીં આપણા મધ્યે પાસ્ટર મિનેશભાઈ સુંદર જે સવાસાના પાઠનું એક જે ભાગ છે એમનું ચિત્રણ કર્યું છે અને એક સારો પ્રકાશ પાડ્યો છે કે આપણને સારી રીતે સમજવા માટે મદદરૂપ થઈ શકે છે. હવે આપણે આગળના ભાગમાં વધીશું ત્યારે આપણા મધ્યે પાસ્ટર ઈસુભાઈ છે તે આગળના ભાગની અંદર આપણને લઈ જશે. ઓકે, થેન્ક યુ પાસ્ટર. આવો આ સમયે આપણે મંગળવારનો પાઠ તરફ આપણે જોઈશું. આ મંગળવારનો પાઠનું જે મથાળું છે કે આજ્ઞા માનવાની શક્તિ, કે પરમેશ્વર જે વચન આપણને આપે છે, શું આપણે આપણા સામર્થ્ય દ્વારા શું આપણે એ આજ્ઞા પાળી શકીએ છીએ? આપણા જીવનમાં આપણે આજ્ઞા પાલન કેવી રીતે આપણા જીવનની અંદર આવશે, એ આ બાબત જે છે આપણે આ મંગળવારની પાઠની અંદર જોનાર છે. અહીં બાઇબલની અંદર અને જ્યારે ઇઝરાયેલીઓ વચ્ચેના દેશ તરફ વધે છે અને ત્યારે 3 જેટલા પ્રસંગો જે છે એ આવે છે કે ઇઝરાયેલી લોકો એ ઉત્સાહપૂર્વક સ્વીકાર કરે છે, વચન આપે છે દેવને અને કહે છે કે હા, અમે આજ્ઞાનું પાલન કરીશું. નિર્ગમન 19મા અધ્યાયના 8 કલમની અંદર કહેવામાં આવ્યું છે. એમ તો સ્વીકાર કરે છે, 3 વખત વચન આપે છે કે અમે ઈશ્વરની આજ્ઞા પાળીશું. પણ હકીકતમાં તેઓ ઘણી વાર આપણે બાઇબલ આપણને ઉદાહરણ આપે છે અને બાઇબલ જણાવે છે ઘણી વાર તેઓ નિષ્ફળ જાય છે. એ જ પ્રમાણે વહાલાઓ, એક મનુષ્ય જે છે એ આજ્ઞા પાલનની અંદર નબળું સાબિત થાય છે, ભંગિત સાબિત થાય છે કે નાજુક સાબિત થાય છે. પરંતુ હકીકતમાં આપણે જોઈએ તો આપણો દેવ પરમેશ્વર વિશ્વાસપૂર્વક આપણે જો પરમેશ્વરને અનુસરવા માંગીએ છીએ તો કેવી રીતે સક્ષમ બની શકીશું? એ માટે આપણા માટે સારા સમાચાર છે. અને સારા સમાચાર એ છે કે જે પરમેશ્વર આપણને આદેશ આપે છે, જે પરમેશ્વર આપણને આજ્ઞાઓ આપે છે, તેનું પાલન કરવા માટે આપણને શક્તિ પણ આપે છે. એ આપણને પાલન કરવા માટે શક્તિ પણ આપે છે અને આપણને એ મદદ કરે છે વહાલાઓ. પરંતુ આપણું જે માનવી સ્વભાવ છે કોઈ છે પાપી અને નબળો છે, પરંતુ આપણે પોતાના બળથી કશું જ કરી શકતા નથી. પરંતુ પ્રભુ પરમેશ્વર યેઝેકેલના પુસ્તકની અંદર શું કહે છે કે એ આપણને શું આપશે? લખ્યું છે કે ઈશ્વર પથ્થરનું હૃદયને દૂર કરીને માંસનું હૃદય આપશે અને એનો આત્મા આપણામાં મૂકશે, જેથી આપણે એની આજ્ઞામાં ચાલીએ. તો કેટલું અદ્ભુત વચન આપણને પરમેશ્વરનું વચન આપણને મળે છે. એક માનવી સ્વભાવ આપણો એક પાપી છે, આપણે ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ દેવનું વચનને પાલન કરવા માટે. પરંતુ એ વચન જ્યારે આપે છે ત્યારે પાલન કરવાની શક્તિ પણ આપે છે. જે રીતે યેઝેકેલનું પુસ્તક 34મા અધ્યાય અને 24 અને 27માં આપણને મળે છે. અને એ જ પ્રમાણે એક આજ્ઞા પાલન જે છે એક પરમેશ્વર તરફથી મળેલી એક ભેટ છે. પરમેશ્વર તરફથી મળેલી એક ભેટ છે. જેવી રીતે ન્યાય અને ઉદ્ધાર પરમેશ્વરની તરફથી એક ભેટ છે, એ જ પ્રમાણે આજ્ઞા પાલન કરવાની શક્તિ પણ પરમેશ્વરની તરફથી આપણને મળેલી એક ભેટ છે. તો મંગળવારના આપણે અભ્યાસ પાઠ પરથી આપણે શીખીએ છીએ કે પરમેશ્વર આપણને આજ્ઞા જ આપતો નથી, પરંતુ એ આજ્ઞાઓને પાલન કરવા માટે આપણને શક્તિ પણ પૂરો પાડે છે. કેમ કે એનું વચન કહે છે તમારા પાષાણ યુક્ત તમારું જે હૃદય પથ્થર સમાન છે એનું કે માંસનું હૃદય હું આપીશ, અને જેથી કરીને આપણે એના વચનોને પાળીએ, એના વચનોને અનુસાર આપણે ચાલીએ. વહાલાઓ, આ મંગળવારના લેસન પાઠ પરથી આપણે શીખી શકીએ છીએ કે માનવ શક્તિઓથી આપણે કશું જ કરી શકતા નથી જ્યાં સુધી આપણને પરમેશ્વર યહોવા આપણને મદદરૂપ ના થાય. વહાલાઓ, આપણે આ સમયે બુધવારના લેસન તરફ જોઈશું કે બુધવારના લેસન તરફ એનું મથાળું છે કે પોતાના લોકો વચ્ચે જ્યારે ઇઝરાયેલીઓ આપણે નિર્ગમન 25મા અધ્યાય અને
25 તેનો પહેલીથી એક વચન આપણે જ્યારે વાંચીએ છીએ ત્યાં મૂસાને પરમેશ્વર શું કહે છે? નિર્ગમન 25 અને 8 કહેવામાં આવ્યું છે કે તેઓ મારા માટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમના વચ્ચે હું વસી શકું. અને પરમેશ્વર તેઓને શીખવવા માંગતા હતા. તેઓને શીખવવા માંગે છે, તેઓની સાથે, તેઓના મધ્ય રહીને. પરમેશ્વર કેવા અદ્ભુત છે, જે આપણી સાથે રહેવા માંગે છે. દેવ તેમના લોકોને વિવિધ માધ્યમોથી શીખવા છે. વહાલાઓ, આપણે કેટલું અદ્ભુત વચન આપણને મળી શકે છે કે પરમેશ્વર જે છે આપણી સાથે રહેવા માંગે છે. એ આપણે ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ છે કે દેવ તેમને વાસ્તવિક રૂપે આપણને બતાવવા માંગતા હતા કે તે આપણી સાથે, ખરેખર આપણી સાથે રહેવા માંગે છે. વહાલાઓ, તેઓ ઘણીવાર ઇઝરાયેલીઓ ખોટું પણ કર્યું, પણ છતાં આપણે જોઈએ છે કે તેમણે લખી દીધું કે તેમણે આપણને કદી છોડી દીધા ન હતા. જે રીતે ઇઝરાયેલીઓને પરમેશ્વરે કદી છોડી દીધી ન હતા, હંમેશા તેઓની સાથે બન્યા રહ્યા હતા. તેઓને ફરીથી સ્વર્ગની તરફેણમાં લેવામાં આવ્યા. એલન જી વ્હાઇટના પુસ્તકની અંદર જે નોંધ કરવામાં આવે છે એ પણ બાબતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને પાઉલ પ્રેરિત પણ જણાવે છે કે જે દેવ જગત તથા તેઓનું સગળું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. અને વળી સુલેમાન રાજા પણ અહીંયા જણાવે છે કે પણ શું ખરેખર શું પૃથ્વી પર વસશે ખરા? પણ વહાલાઓ, બાઇબલનું વચન આપણને શું કહે છે કે પવિત્ર સ્થાન એ હતું જ્યાં દેવ તેમની હાજરી પ્રગટ કરતા હતા. પરમેશ્વર આજે આપણું જે હૃદય છે એક મંદિર સમાન છે. આપણા હૃદયની અંદર એ વસવાટ કરવા માંગે છે. અને જે પ્રમાણે આપણે વાંચીએ છીએ પરિવર્તન કૃત્યની અંદર, અને ઈશ્વર એક મંદિર એક દિવાલોમાં બંધાઈ શકતો નથી, પરંતુ તેમ છતાં તેઓને જે ટેબરનેકલ બનાવવા માટે કહેવામાં આવ્યું છે એ આપણને એક યાદ અપાવે છે કે એ પોતાના લોકોની સાથે સ્વેચ્છાએ રહેવા માંગે છે. અને એ સ્વેચ્છાએ જે કોઈ એ બનાવે છે લોકો, કે પોતપોતાની સ્વેચ્છાએ એ લોકો આપે છે. બાઇબલ આપણને જણાવે છે કે દરેક લોકોએ સોનું, ચાંદી, કાંસુ, અકેશિયું, લાકડું, કાપડ, તેલ, સુગંધિત દ્રવ્યથી મંડપ બનાવવામાં આવ્યો. એ દરેક બાબતથી મંદિર, જે મંડપ બનાવવામાં આવ્યો છે, અને પરમેશ્વરે જે નકશો મૂસાને આપ્યો એ નકશાને અનુસાર, એ નીતિ નિયમોને અનુસાર એ મંદિરનું નિર્માણ કરવામાં આવે છે. અને મંદિરની અંદર ઘણી એવી બાબતો જે છે ત્યાં રાખવામાં આવે છે. અને એ ધરતી પરનું મંડપ જે છે એ આકાશનું મંદિરનું એક પ્રતિબંધ હતું. હાલાઓ, અને હિબ્રીઓનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 1 અને 2 અને ઈશ્વરની હાજરીનું એક યોજનાનું એક ચિહ્ન હતું. હાલાઓ, જે જગત પરનું મંદિર, જે મંડપ બનાવ્યું હતું, એક એ ઈશ્વરની હાજરીનું અને એના યોજનાનું એક ચિહ્ન હતું. એને આપણે બુધવારના જે આ લેસનનું જ્યારે આપણે સારાંશ જોઈએ છે તો આપણને એ શીખવે છે કે મંડપ માત્ર એક ઇમારત નથી, પરંતુ એ ઈશ્વર પોતાના લોકો વચ્ચે નિવાસ કરે છે અને તેનું પ્રતીક હતું. આજે પરમેશ્વર તમારા અને મારા હૃદયમાં રહેવા માંગે છે. તે એક જીવંત પાઠ છે અને જીવંત ઉદાહરણ આપણને આપે છે. અને ઈશ્વર આપણી સાથે રહેવા માંગે છે. અને આ જ્યારે આપણે બંને પાઠોને આપણે સમાવેશ કરીએ છીએ, પરમેશ્વરનું વચન આપણને આજ્ઞા પાળવાની શક્તિ પણ આપે છે. અને એ શક્તિ જ્યારે આપે છે ત્યારે એની આજ્ઞા આપણે પાળીએ છીએ. જો આપણે એની સહાય આપણને ના મળે તો એની આપણે આજ્ઞા પણ પાળી શકતા નથી. અને એ જ રીતે આપણે બુધવારના પાઠની અંદર આપણે જોયું કે પોતાના લોકો વચ્ચે મંડપ ઈશ્વરની ઉપસ્થિતિ અને નજીકતાનું એક પ્રતીક હતું. આજે આપણે જે હૃદય છે, આપણું શરીર એક પરમેશ્વરનું મંદિર, આપણે કેવી રીતે પરમેશ્વરની સામે રાખવું જોઈએ જેથી કરીને પરમેશ્વર આપણા હૃદયની અંદર, આપણા મન હૃદયની અંદર વસવાટ કરે. એ પ્રમાણેનું જીવન આપણે ચોક્કસ બનાવવું જોઈએ. આમેન. પાસ્ટર ઈશુભાઈ, તમારો ખૂબ આભાર માનીએ છીએ. સુંદર એક ચિત્રણ તમે કર્યું છે, અને ખરેખર ત્યાં એ બાબત આપણને જોવા મળે છે કે જે કરાર જે છે તે દેવ કરે છે, અને એમની સાથે ભવિષ્યની યોજના કે દેવની એમની સાથે રહેવાની છે તે ત્યાં આપણને સિદ્ધ થતી દેખાય છે. હવે આપણે આગલા ભાગ તરફ વધીશું ત્યારે આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ છે, તે આપણને આગલા ભાગમાં દોરી જશે. સારું, તો આપણે અત્યારે ગુરુવારના પાઠમાં આપણે જઈશું, તેનું અધ્યયન આપણે કરીશું. અને એનું જે નામ છે તે દેવના આત્માથી ભરપૂર. હવે દેવના આત્માથી ભરપૂર આપણે ક્યારે થઈએ,
આપણે કેમ થઈએ, શું દેવ કોણ છે, તેની આજ્ઞાઓ કેવી છે, એ બધું આમાં આપણને જોવા મળશે આપણને. અને વિશેષ કરીને જે પવિત્ર સ્થાનની જે સેવા છે, જો જૂના કરારમાં તમે જોશો તો પવિત્ર આત્મા એ જે સેવા છે, પવિત્ર સ્થાનની જે સેવા છે, તે સેવા એટલી પવિત્ર રીતે ત્યાં થાય છે, ત્યાં કરવામાં આવતી હતી. તે આપણે નિર્ગમનના 28મા અધ્યાયમાં, નિર્ગમનના 29મા અધ્યાયમાં આપણે ત્યાં જોવા મળે છે. ત્યાં ખાસ કરીને યાજકો માટે ખાસ વસ્ત્રો વાપરવામાં આવતા હતા પવિત્ર સ્થાનમાં. અને જે પ્રમુખ યાજક હતા તેમના માટે એક એફોદ નામના વસ્ત્ર તેમને પહેરવાના હતા. ત્યાર પછી ઇઝરાયલના જે પુત્રો હતા તેમણે એક ન્યાયકરણનું જે એક ઉપપત્ર વસ્ત્ર વાપરવામાં આવતું હતું. તો આ જે ઉરપત્ર જે છે તે ઉરપત્ર ઇઝરાયલ લોકોને એક ન્યાયકરણનું એક પ્રતીક બતાવે છે. હવે આમાં ઉરીમ અને તુમીમ એ હૃદયપટ પર ત્યાં હોવું જોઈતું હતું. એટલે અમે ત્યાં જોઈએ કે આ કેટલું બધું અગત્યનું છે, આ કેટલું વિશેષ છે કે પવિત્ર આત્માની જે સેવા, પવિત્ર આત્માથી જે ભરપૂર થવા માટે લોકોને કેટલી અગત્યની હતી, તેમનો પહેરવેશ કેટલો વિશેષ હતો, અને આ પવિત્ર સ્થાનની જે સેવા હતી કેટલી સુંદર, કેટલી પવિત્ર અને કેટલી એને સંભાળ કેવી રીતે કરવાની દેવ તેમને સૂચના આપે છે. જો 31મા અધ્યાયમાં તમે જોશો તો તમને ત્યાં જોવા મળશે તમને. તો આ બધું જે લખવામાં આવે છે આનું જે કારણ જે છે તે કારણ શું છે? અમે દેવના આત્માથી આપણાને ભરપૂર થવાનું છે. અને દેવના આત્માથી અમે ક્યારે ભરપૂર થઈએ? શું દેવનો પવિત્ર આત્મા આપણે પાસે આવે ત્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ છીએ? અને તેનો અર્થ એમ છે કે આપણે જેમ કે ત્યાં પવિત્ર શાસ્ત્રમાં બેઝાલેલ જે હતો તે પવિત્ર સ્થાન પર કલાત્મક રીતે કામ કરવાની તેને શક્તિ આપી હતી, પણ તે નિષ્ફળ ગયો. પણ એવા પણ ઘણા ત્યાં યાજકો હતા, ત્યાં નવો સમાજ, કુશળ કારાગીરો, આ બધા ત્યાં હતા. મંદિરની સેવા કરવા પર બીજા પણ ઉપરી માણસો હતા, પણ તેમાં અહોબિલિયાબ જે છે તેઓને સમાન ભાવના તેઓને આપી હતી. તેઓની સાથે અન્ય ઘણા કારીગરો પણ હતા. તો આજે અમે આખું વાતાવરણ તે જોઈએ છે, આખું આપણે આ ચિત્ર જોઈએ છે. તો આ ચિત્રથી આપણાને એ સમજ પડે છે કે દેવના આત્માથી ભરપૂર એવી ત્યાં પવિત્ર સ્થાનની સેવામાં કરવામાં આવતી હતી. કેમ? એનું કારણ છે કે દેવ પવિત્ર છે, તેની આજ્ઞાઓ પવિત્ર છે. અને જે કરાર કોષ જે હતો તે કરાર કોષ ત્યાં પવિત્ર સ્થાનમાં ત્યાં હતો, અને કરાર કોષમાં દેવની આજ્ઞાઓ હતી. એટલે કેટલું મહત્વનું છે. એટલે આ બધી સર્જનાત્મક વચ્ચે જે દેવના સાબાત, દેવના જે લોકો છે તે દેવના નિશાની તરીકે અમે છીએ. તો આ જે દેવ આપણાને પવિત્ર કરવા માગે છે, આજે આપણને અમે પવિત્ર આપે છે નથી, પણ દેવ તમને પવિત્ર કરવા માગે છે. દેવની ઈચ્છા છે કે હું જેમ પવિત્ર છું તેમ તમે પવિત્ર થાઓ. અને આજ્ઞા જે છે તે પવિત્ર છે, દેવ પવિત્ર છે, સાબાત પવિત્ર છે. તેનો અર્થ કે ચોથી આજ્ઞા, જે સાબતની જે આજ્ઞા છે તે પવિત્રતા સાથે સંકળાયેલી છે. તો પવિત્ર સ્થાનની જે સેવા જે છે તે સાબતની સેવા પણ તેમાં આવે છે. અને હજકેલ, જેમ કે અત્યારે આપણાને પાસ્ટર યુસુફ સાહેબ એમને પણ કહ્યું કે 36 અધ્યાયમાં, હજકેલની 36 અધ્યાયમાં જે કરાર છે કે જે આજ્ઞાઓ છે તે કેટલી પવિત્ર છે અને તેને કેવી રીતે આપણે તેની સાથે સંબંધ માણસનો છે તે બતાવે છે. તો એમને હજકેલ 20 અધ્યાયમાં પણ કહે છે કે મારા સાબાતો પણ તેઓને આપ્યા, એ સારું કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર હું દેવ છું. અને દેવ આપણાને પવિત્ર કરવા માંગે છે. તો તેથી મૂસાને ત્યાં 10 આજ્ઞાઓ ત્યાં આપવામાં આવી, 10 આજ્ઞાઓ ત્યાં આપવામાં આવી, શિલાપાટીઓ ત્યાં મૂસાને આપવામાં આવી છે. તો આ બધી જે બાબતો છે, શિલાપાટીઓ, કોષ, કરકોશ, પવિત્ર સ્થાન, આ બધું પવિત્ર સ્થાનમાં કરકોશની અંદર મૂકવામાં આવી છે. ત્યાં દયાસનની નીચે ત્યાં મૂકવામાં આવ્યો છે. હવે આ બધી આજ્ઞાઓ, કરાર કોષ, એના ઉપર દયાસન પણ છે. એનો મતલબ એમ કે દેવ દયાથી અને કૃપાથી પણ ભરપૂર છે. તો આવો ગુરુવારનો પાઠ જે છે તે પૂરો થાય છે. અત્યારે થોડોક આપણે શુક્રવારમાં જે વધુ અભ્યાસ છે તે આપણે જઈએ. એલન જી વ્હાઇટનું એમ કહેવું છે કે પવિત્ર સ્થાન એક વિશેષ સ્થાન હતું.
જ્યાં દેવના લોકોના પાપોની કબલાત ત્યાં અને પ્રાયશ્ચિત ત્યાં થતું હતું. અને તે સ્થાન ખરેખર તારણની યોજના જાહેર કરતું હતું. એટલે કેટલીક બાબતોમાં જ્યારે ઇઝરાયલના બાળકો અરણ્યમાં હતા ત્યારે વાજબીપણું, પવિત્રતા કે ચુકાદા આ વિશે તેમનું જે વલણ જે હતું ત્યાં તેમને વ્યવસ્થિત રીતે શીખવામાં આવતું હતું. આજે અમે અમારા પરિવારમાં અમારા બાળકોને અમે કેવી રીતે સાબતનું પાલન, જેઓ સાબત પર વિશ્વાસ રાખતા નથી, તેઓનો સાબત પર વિશ્વાસ નથી, તેઓને આપણે કેવી રીતે સાબતનું પાલન, સાબત કેટલો મહત્ત્વનો છે તે આપણે જણાવવા માટે એલએન જી વ્હાઇટનો આ જે મુદ્દો છે તે આપણે જણાવી શકીએ છીએ. દરેક પ્રાણી બલિદાન ત્યાં બતાવવામાં આવે છે કે ઈસુનું મૃત્યુ, પાપોની ક્ષમા અને છેવટે પાપોમાંથી બહાર નીકળવાનું એ તરફ ધ્યાન દોરે છે. તો વાલાવ, બલિદાનની સાથે દેવના કાયદાની હાજરી છે. ત્યાં કાયદો નીચે છે, આજ્ઞાઓ નીચે છે, પણ દેવની દયાસન જે તે ઉપર છે. તો આ દયાસનની હાજરી એક ન્યાયપણાના ધોરણો પણ ત્યાં બતાવે છે કે દેવ ન્યાયથી વર્તે છે. અને આ બધી બાબતો અમે જ્યારે જોઈએ છીએ તો અમે સાબતને અમે કેવી રીતે પવિત્ર રીતે પાળીએ, લોકોને પવિત્ર રીતે પાળવા માટે અમે શું કરીએ, શું અમારું જીવન જો સાબત પાળવામાં જો પવિત્ર રીતે ના હોય તો દેવ અમારો ન્યાય કરશે. પણ વાલો, એટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કોષ હતો પવિત્ર સ્થાનમાં, તેની ઉપર દયાસન પણ હતું. એનો મતલબ એમ કે પરમેશ્વર આપણા પર દયા રાખે છે અને તે દયાથી આપણો તે ન્યાય કરશે. અને આ પાઠ આપણે એવી રીતે અત્યારે પૂરો થાય છે. આમેન. પાસ્ટર રમેશભાઈનો પણ આપણે આભાર માનીએ કે તે સુંદર તે આગલા ભાગોને સુંદર તે ચિત્રણ કર્યું છે અને સાથે તે આપણને સુંદર રીતે સમજાવી આપ્યું છે કે દેવનો જે કરાર છે અને એ કરાર આજે આપણે કેવી રીતના પાળવાનું છે. અને જે આજનો સબાસાનો પાઠ આપણને વિશેષ કરાર અને દેવની જે યોજનાઓ છે એ યોજનાઓને સમજવાને માટે આપણા મધ્યે આવેલા મહેમાનોએ સુંદર તે સમજાવી આપ્યું છે. હું ફરી એકવાર દરેકનો આભાર માનીશ કે તે આપણને સુંદર તે સમજાવ્યું છે. અને આ સમય દરમિયાન હું તમે દરેકનો પણ આભાર માનું છું કે તમે સુંદર તે આ સબાસાના પાઠને જોઈને શીખી રહ્યા છો. ત્યારે હું તમે દરેકને જે વિડીયો જોનાર છે તે લોકોને દરેકને વિનંતી કરીશ, આ વિડીયોને તમે લાઈક કરો, આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમે એકબીજા મિત્રો અને તમારા જે ગ્રુપ છે એમની અંદર તમે શેર કરો, જેથી કરીને બીજા પણ એને જુએ અને એનો અભ્યાસ કરીને તે લોકો પણ વિશ્વાસુ બની શકે. એમની સાથે હું તમને વિનંતી કરવા માગીશ કે જો તમારા કોઈ પ્રશ્ન હોય, તમારું કોઈ કોમેન્ટ્સ હશે, તમારી કંઈ પ્રાર્થનાની વિનંતી હશે તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. પણ જો તમારે કંઈ વધુ જાણવું છે તો તમે અમારું એક વેબસાઇટ છે digital wiu@gmail.com, એમના પર તમે એક તમારો મેસેજ કે તમારું જે કંઈ બાબત છે એને લખીને તમે મોકલી શકો છો. અમે એનો જવાબ તમને ચોક્કસ આપીશું. પ્રભુ તમને દરેકને આશીર્વાદ આપો. આવો આ સમયે આપણે પ્રાર્થના તરફ જઈએ. આપણે છેલ્લી પ્રાર્થના કરીશું. હું પાસ્ટર મિનેશભાઈને વિનંતી કરીશ, તે આપણને પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીશું. પ્રેમાળ ઈશ્વર પિતા પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો મહિમા કરીએ છીએ અને આભાર માનીએ છીએ કે પ્રભુ આજે મેં ફરીને એકવાર તમારા કરાર અને ભાવિ યોજના વિશે પ્રભુ જે આજના પાઠની અંદર મેં અભ્યાસ દ્વારા પ્રભુ ઘણું બધું શીખી શક્યા. અને પ્રભુ અમે એ જ વિનંતી કરીએ છીએ કે પ્રભુ હજુ પણ આ પાઠની અંદર મર્મ રહેલો છે સમજવા માટે તમારી કૃપા અમને પૂરી પાડો. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ કે આમ દરેકને તમે પસંદ કર્યા છે. તમારા કરાર વડે પ્રભુ અમારે દરેકની સાથે જે તમે સંબંધ બાંધ્યો છે એ સંબંધની અંદર અમે બંધાયેલા રહીએ. માટે પ્રભુ તમારી કૃપા અમને પૂરી પાડજો. ફરીને એકવાર પ્રભુજી અમે વિનંતી કરીએ છીએ જે આજે અમે શીખ્યા સમજ્યા છે અમારા આત્મિક જીવનોને માટે તે એક આશીર્વાદનું કારણ બને અને અમારા જીવનો થકી પ્રભુ તમારી મહિમા થાય એવું તમે થવા દેજો. પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. સારા સમય હું ફરી એકવાર એકનો આભાર માનીશ અને હું ફરી એકવાર વિનંતી કરીશ. આવી જ રીતે આપણે આવતા સાબતે ફરી એકવાર મળીશું, આવતા અઠવાડિયે મળીશું અને આપણે ફરી એકવાર નવા સાબતના પાઠને શીખવા માટે આગળ વધીશું. તો ત્યાં સુધી તમે દરેક જણ પ્રાર્થનામાં રહો, વિશ્વાસમાં રહો અને પ્રભુ તમે દરેકને આજના સવાસાના પાઠથી આશીર્વાદ કરો.